થતી હશે તમારે સવાર આવી. અલ્યા મારું ગોલગોલિયું હજુ હોતું જ છે. જો સવારના 2 વાગ્યા. ચલો બેટા ઉભા થઈ જાઓ. ચલો માં દીકો ચલો ચલો. ચલો બેટા ચલો બ્રશ કરી લો પછી હું તમારા માટે ગરમ ગરમ ચા નાસ્તો તૈયાર કરું હો બેટા. પણ મારી નહીં, મારી થાય છે આવી. એ ઉભો થા કઈ ખબર પડે છે કે નહીં? રાત્રે આખી રાત રખડવાનું, દિવસમાં રાજા સાઈની જેમ હોવાનું અને મફતનું ખાવાનું. આ તો અમારા ઘરમાં છે ને પનોતી લાવે છે. એ ઉભો થા લે. કહેતી હશે તમારી મમ્મી. એ ચલો બેટા મમ્મીએ મસ્ત ગરમ ગરમ રોટલી કરી દીધી છે. ચલો જમવા બેસી જાવ તો. એ ઢીંગલા ચલો ઉભા થાવ. ચલો જમવા બેસી જાવ. અને મારી મમ્મી, મારી મમ્મી આ બધું ના કે. મારી મમ્મી તો એ હેડો ડોજુ ભરવા હેડો. તમારા નોકરાણીએ ગરમ ગરમ રોટલા કરી દીધા હેડો. મારે તો આખી જિંદગી આજ કરી ખાવાનું છે ને તોય માનું કોઈ દાડો કોઈને નજરે આવતું નહીં. દીકરો એના બાપ જેવો છે. આખી રાત રખડવાનું અને દિવસમાં હોવાનું. તો તમારી મમ્મી પૈસા આપતી હશે આ રીતે. ઓલો મારો દીકરાને 50 રૂપિયા જોઈએ છે. લે તું 50 નહીં તું 500 રાખ હો મારા દીકા. અને ભાઈબંધોને કોઈને પૈસા કાઢવા ના દેતો. જા જલસા કર મારા દીકા. લે અને મારી મમ્મી શેના પૈસા હે? 50 રૂપિયા શેના જોઈએ છે? ભાઈબંધો ઉપર ઉડાડવાના, એમના મફત ખવડાવવા નહીં. પૈસા તો ઝાડુ પર ઉગા છે ને. એ લોકો કોઈ પૈસા લાવે છે? તારા જ પૈસા લઈ જવા હોય છે. નહીં મળે ચાલ નીકળ. સાંભળ અહીંયા પણ યાર માં તો માં કહેવાય ને. માં દીકરાને કોઈ દિવસ નિરાશ ના કરે. લે આ 50 રૂપિયા. થેન્ક યુ મમ્મી. એ શેનું થેન્ક યુ? આ દૂધ લેવા આપું છું. જા ફટાફટ દૂધ લેતો આય. ચા બનાવીશ મારા. માથું દુખી ગયું આજ તો મારું. મને એમ કે વાપર છે. આ કેવા દાવ કરે છે? જાન ભાઈ